હવે આપણે આજે શરૂ કરી લઈએ ધંધાકીય એકમના નાણાકીય પત્રકો, જેને હિસાબી પત્રકો કહેવામાં આવે છે. બરાબર. હવે આ ચેપ્ટર એટલું અગત્યનું છે ને, જેની કોઈ લિમિટેશન જ નથી. ત્યારે મેં આપણે અગાઉ ચલાવ્યું તો એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી કે ભાઈ જ્યારે પણ આવશે ત્યારે આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે. આ ચેપ્ટર અગત્ય થવાના 2-3 કારણો છે. એક તો પહેલું કારણ છે કે આ ચેપ્ટર ધોરણ 12માં ફરી આવશે 11 માર્ક્સના વેટેજ સાથે. બીજી વસ્તુ કે જેટલા પણ અત્યાર સુધી આપણે અકાઉન્ટની પ્રોસિજર શીખી, એ આમનોંધથી લઈને ખતવણીથી લઈને કાચા સરવૈયાથી લઈને હવે એક સ્ટેપ આપણે આગળ વધી રહ્યા છીએ, એ છે પાકું સરવૈયું. શું આ ચેપ્ટર છે, શા માટે આ ચેપ્ટર વધારે ઇમ્પોર્ટન્ટ છે, એ બધું આપણે ડિસ્કસ કરીશું. પહેલાં ચેપ્ટરના ટાઇટલમાં આપણે વાત કરી લઈએ ધંધાકીય એકમના નાણાકીય પત્રકો, એટલે કે એવા પત્રકો જેની અંદર આપણે ધંધાની નાણાકીય પરિસ્થિતિ જાણી શકીએ છીએ, જેનાથી આપણને ધંધાનું ખ્યાલ મેળવી શકાય છે. એક વસ્તુ સમજો, આપણે સ્ટાર્ટિંગમાં પણ પહેલાં આના વિશે ચર્ચા કરી ચૂક્યા કે કોઈ પણ ધંધો આપણે શરૂ કરીએ અને એના આપણે હિસાબો ના લખીએ, જ્યાં સુધી બંધ થશે ત્યાં સુધી નહીં લખીએ, બંધ થાય ત્યારે લખીશું, ત્યારે આપણને ખબર પડશે કે કેટલો નફો કમાયો, કેટલો નુકસાન કમાયો. જો આ વસ્તુ પણ આપણે કાર્ય કરીશું તો ક્યારેય આપણને ખબર નહીં પડે કે આપણે નફો કમાવી રહ્યા છીએ કે નુકસાન કરી રહ્યા છીએ. તો એના માટે જો ધંધાના 3 સ્વરૂપ છે, તમારે બીએની અંદર આવે જ છે. પહેલું છે વૈયક્તિક માલિકી, બરાબર ને, પછી બીજું છે ભાગીદારી અને ત્રીજું છે કંપની. આ 3 સ્વરૂપ છે ધંધાના. આ વૈયક્તિક માલિકીની અંદર જે હોય છે, માલિક એકલો હોય છે, એક જ માલિક હોય છે, તેને વૈયક્તિક માલિક કહેવામાં આવે છે. જ્યારે ભાગીદારી પેઢીમાં અહીંયા એક માલિક હોય છે, અહીંયા એક કરતાં વધારે, બરાબર. અને જ્યારે કંપનીમાં ઘણા વધારે હોય છે, ઘણા બધા, એમાં પબ્લિકનું પણ જે કહેવાય ને પ્રજા, એનું પણ નાણું એમાં રોકાયેલો હોય છે. તો કંપની માટે એક ધારા છે, કંપની ધારા 2013. તો કંપની ધારા 2013માં બતાવેલું છે કે દરેક કંપનીએ વર્ષના અંતે, હવે વર્ષ 2 પ્રકારના હોય છે, એક હોય છે નાણાકીય વર્ષ અને એક હોય છે કેલેન્ડર વર્ષ. તો નાણાકીય વર્ષ શરૂ થાય છે 1/4થી અને એન્ડ થાય છે 31/3, એટલે કે એપ્રિલથી શરૂ થાય છે અને એન્ડ ક્યારે થાય છે? માર્ચમાં. અને બીજું છે આપણું કેલેન્ડર યર. કેલેન્ડર તમને ખબર જ છે, શરૂ થાય છે 1/1થી અને ખતમ થાય છે 31/12, એટલે જાન્યુઆરીથી શરૂ થાય છે અને પૂરું થાય છે ડિસેમ્બરથી. ક્લિયર? તો અહીંયા આપણે કેલેન્ડરથી નથી લખવાના હિસાબો. આપણા ભારતની અંદર જે પણ હિસાબો લખાય છે એ કોની વચ્ચે લખાય છે? એપ્રિલ અને માર્ચ માટે લખાય છે. જો ફરીથી કહું છું, વાર્ષિક હિસાબ નાણાકીય પત્રકોની અંદર મેઇન જે પત્રકો હોય છે, 2 પત્રકો હોય છે. એક હોય છે નફા નુકસાનનું પત્રક, બરાબર, જેને આપણે કહીશું નફા નુકસાનનું ખાતું, અને બીજું હોય છે પાકા સરવૈયો, એટલે પાકું સરવૈયું. અહીંયા આપણે અત્યારે પત્રક જ લખીએ. તો જનરલી નાણાકીય પત્રકો, એમ તો ઘણા બધા પત્રકો હોય છે, પણ આપણે ધોરણ 11-12માં લઈ દઈને આટલા પત્રકો છે: નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું. હવે નફા નુકસાન પત્રકમાં 2 ખાતા બનાવવાના હોય છે, જેને કહેવામાં આવે છે વેપાર ખાતું અને બીજું હોય છે નફા નુકસાન ખાતું. હવે આ શું છે, આને આપણે આગળ ચર્ચીશું. અત્યારે ખાલી આટલું સમજી લો કે ભાઈ ધંધાકીય એકમના નાણાકીય પત્રકો આ 2 પત્રકો, કયું? નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું. નફા નુકસાનના પત્રકમાં 2 ખાતા બનાવવામાં આવે છે, જેને વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું કહેવામાં આવે છે. હવે વેપાર ખાતું શું અને નફા નુકસાન ખાતું શું, એના વિશે આપણે આગળ ચર્ચા કરીએ તે પહેલાં આપણે અહીંયા આવતા રહીએ કે 2 વર્ષો હોય છે. એક હોય છે નાણાકીય વર્ષ અને બીજું હોય છે કેલેન્ડર વર્ષ. કેલેન્ડર વર્ષ આપણે જાણીએ છીએ 1 જાન્યુઆરી શરૂ થાય છે અને 31 ડિસેમ્બરે પૂરું થાય છે. જ્યારે નાણાકીય વર્ષ 1 એપ્રિલે શરૂ થાય છે અને પૂરું થાય છે 31મી માર્ચ. તો અત્યારે હટાવી દઉં છું. તો આ 2 માટે, એટલે કે વૈયક્તિક અને ભાગીદારી પેઢી માટે ફરજિયાત નથી. શું લખવા ફરજિયાત નથી? વાર્ષિક હિસાબો. આને શું કહેવામાં આવે છે? વાર્ષિક હિસાબ. કેમ વાર્ષિક હિસાબે કહેવામાં આવે છે? કેમ કે આ જે હિસાબો છે દર વર્ષે લખવામાં આવે છે. ક્યાંથી લઈને? 1 એપ્રિલથી લઈને 31/3, આખા વર્ષના થયા, એટલે આને શું કહેવામાં આવે છે? વાર્ષિક હિસાબો. જે તમારું જૂનું સિલેબસ હતું એ સિલેબસમાં વાર્ષિક હિસાબ જ લખવામાં આવતો હતો, પરંતુ હવે નવું જ્યારથી સિલેબસ ચેન્જ થયું છે 2 વર્ષથી,
ત્યારે આનું ટાઇટલ આ કરી દેવામાં આવે છે ધંધાકીય એકમના નાણાકીય પત્રકો. પણ નાણાકીય પત્રકોમાં 2 પત્રકો જ થાય છે, જેને કહેવામાં તો આજે પણ શું આવે છે? વાર્ષિક હિસાબો. શા માટે વાર્ષિક હિસાબ કહેવામાં આવે છે? કેમ કે આખા વર્ષના હિસાબો માટે બનાવવામાં આવે છે. હવે સરકાર શું કહે છે કે ધંધાના 3 સ્વરૂપ હોય છે: વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી અને કંપની સ્વરૂપ. તો વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી માટે આ ફરજિયાત નથી. તમારે બનાવવા હોય તો બનાવો, નહીં બનાવવા હોય તો પણ ચાલશે. સમજ પડી ગઈ? પરંતુ કંપની માટે ફરજિયાત છે, આના માટે ફરજિયાત છે, મસ્ટ છે આના માટે. એટલે કે તમારે તો વાર્ષિક હિસાબ બનાવવા જ પડશે. કંપની ધારા કયા મુજબ? તો કંપની ધારા 2013, બરાબર. કંપની ધારા 2013 મુજબ કંપની માટે હિસાબો લખવા, વાર્ષિક હિસાબો લખવા ફરજિયાત છે. તમારે દર વર્ષના અંતે વાર્ષિક હિસાબો લખવા જ પડશે, બરાબર. પરંતુ હવે વાત કરીએ આપણા ચેપ્ટરની. તો જે રીતે મેં તમને વાત કરી કે ભાઈ ધંધાના 3 સ્વરૂપો હોય છે: વૈયક્તિક માલિકી, ભાગીદારી અને કંપની. તો અત્યારે ધોરણ 11ના આપણા આ પ્રકરણમાં આપણે ફક્ત અને ફક્ત વાર્ષિક હિસાબ કોના શીખીશું? વૈયક્તિક માલિકીના. આના વાર્ષિક હિસાબ આપણે આ ચેપ્ટરમાં શીખીશું. સમજ પડી? તો સર આ 2 ક્યારે? તો આ બંને આવશે ધોરણ 12માં. અત્યારે આપણા 11માં આપણે શું શીખીશું? વૈયક્તિક માલિકીના. તો તમારા મનમાં પ્રશ્ન થશે કે સર અત્યારે તો તમે કીધું કે 11મા ધોરણમાં તો એટલે કે આ જે વૈયક્તિક માલિકી છે અને ભાગીદારી પેઢી છે એના માટે ફરજિયાત નથી, તો પછી આપણે શા માટે વૈયક્તિક માલિકીના શીખી રહ્યા છે? તમે કીધું ફરજિયાત નથી, પણ મેં એવું નથી કીધું કે બનાવવું ના જોઈએ, બનાવવું જોઈએ, જેથી આપણને ખબર પડે કે આપણે કેટલું નફો, કેટલું નુકસાન, કેટલા ખર્ચા, કેટલી આવકો મેળવી રહ્યા છે. આખા વર્ષમાં આપણે શું કર્યું, શું મેળવ્યું, શું ગુમાવ્યું, એનું કારણ અને તારણ આપણને વાર્ષિક હિસાબો ઉપરથી મળે છે. ક્લિયર ઓર નોટ? તો વાર્ષિક હિસાબમાં 2 પત્રકો બનાવવામાં આવે છે. એ પછી આપણે ચર્ચા કરી, પહેલાં આ સમજી લીધું. કંપની માટે ફરજિયાત છે, ધોરણ 12માં આવશે. કંપનીના વાર્ષિક હિસાબ આ પણ 11 માર્ક્સનો એક દાખલો આવશે. અને ભાગીદારી પેઢી એ પણ 11, એનો પણ વાર્ષિક હિસાબ આવશે 11 માર્ક્સનો. તો 2 જ દાખલા તમારે 22 માર્ક્સના આવશે ધોરણ 12માં. એટલે આ ચેપ્ટર 11માં ખૂબ જ અગત્યનું છે. થોડીક વસ્તુ બદલાશે, થોડા ફોર્મેટ બદલાશે, પણ જે મેઇન કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ આનું આ જ રહેશે. એટલે કે અહીંયા તમારે આ વાર્ષિક હિસાબો બહુ ધ્યાનપૂર્વક શીખવું પડશે. હવે આપણે આગળ વધીએ. તો વાર્ષિક હિસાબ તો પહેલાં આપણે સમજી લીધા કે કોના માટે ફરજિયાત છે, કોના માટે ફરજિયાત નથી. હવે આપણે આગળ વધીએ તો આગળ વાત કરીએ આપણે આના વિશે કે ભાઈ નફા નુકસાન અને પાકું સર્વે આ 2 પત્રક છે. વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું એ બંને ખાતા છે. પત્રક અને ખાતામાં શું ફરક? પહેલાં તો એ સમજી લઈએ. તમને ખબર હોય તો આપણે ભાગ 1ની અંદર એક ચેપ્ટર આવતું હતું કાચું સરવૈયું, બરાબર. તો એ કાચા સરવૈયાની અંદર આપણે શીખી ગયા કે જે કાચો સરવૈયો આપણે બનાવતા હતા એમાં આપણે ટાઇટલ લગાવતા હતા તારીખ 31/3/2016ના રોજનું. તો મેં તમને એ સમય કીધું હતું કે ભાઈ કાચું સરવૈયું એ પત્રક છે. શું છે? પત્રક. પત્રક શું હોય છે સમજો. પહેલાં પત્રક કોઈ એક દિવસનું બને છે. પત્રક કોઈ એક દિવસનું બને છે. હવે એક દિવસ કોઈ પણ હોઈ શકે. એટલે કે સપોઝ કરો કે આપણે 31/3ના રોજનું પત્રક બનાવી રહ્યા છે, તો જે સ્થિતિ બતાવશે ને એ કયા દિવસની બતાવશે? 31/3. હોઈ શકે કે એના પછીનો દિવસ 1/4 ફરીથી સ્થિતિ બદલાઈ જાય, તો એ દિવસનું પત્રક જુદું બનશે. એટલે કહેવાનો મતલબ એ છે કે પત્રક એક દિવસનું હોય છે, જ્યારે ખાતું આખા વર્ષનું હોય છે, બરાબર. નફા નુકસાન પત્રકમાં 2 ખાતા બને છે, જેને કહેવામાં આવે છે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું. અને છેલ્લે બને છે પાકો સરવૈયો. તો વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું શું છે પહેલાં હવે આપણે એ સમજી લઈએ, બરાબર. પછી આપણે આગળ વધીએ. તો હવે આપણે આગળ જોઈ લઈએ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું. પરંતુ એ શરૂ કરતાં પહેલાં તમે પેજ નંબર 107 ઉપર જોઈ શકો છો કે ભાઈ નાણાકીય પત્રકોનું મહત્ત્વ. ખરેખર આ જે થિયરી છે કે ભાઈ નાણાકીય પત્રકોનું મહત્ત્વ, તેમાં તમને એક ટેબલ આપેલું છે કે ભાઈ નાણાકીય પત્રકોનો ઉપયોગ કરનાર અને શા માટે છે. તો એની આપણે થોડી ચર્ચા કરીશું, ડિટેલમાં નહીં જઈએ, થોડી ચર્ચા કરીશું, કેમ કે આનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. આ વાર્ષિક હિસાબ બનાવી રહ્યા છે તો એ બનાવવા માટેના કારણો શું શું? એક તો સૌથી અગત્યનું કારણ કે આપણને ખબર પડી જાય કે આપણે નફો કમાવ્યો કે નુકસાન. આ જે 1 વર્ષનો ગાળો છે ને આપણો, આ 1 વર્ષમાં આપણે નફો કમાવ્યો કે નુકસાન કમાવ્યો એનો ખ્યાલ આપણને અહીંયાથી મળી જાય, બરાબર. એ સિવાય આનો ઉપયોગ કોણ કોણ કરે છે?
તો ટૂંકા ગાળાના લેણદારો, હવે લેણદાર તમે સમજી શકો કોણ કહેવાય, જેની પાસેથી આપણે ઉધાર માલ ખરીદીએ એ લોકો પણ પત્રકોનો ઉપયોગ કરે છે. એ લોકો જોશે કે ભાઈ આ કંપની સતત નફો કરી રહી છે, અત્યારે આપણે કંપની શબ્દ નહીં વાપરીએ કેમ કે આપણે કંપનીના હિસાબો નથી લખી રહ્યા, માલિક ધંધો, કે ભાઈ આ ધંધો નફો કરી રહ્યો છે કે નથી કરી રહ્યો. એના માટે શું કરશે, આપણા હિસાબો જોશે. જો એને લાગશે કે હા ભાઈ ધંધો સતત નફો કરી રહ્યો છે તો આને ઉધાર માલ અપાય, નફો ના કરતો તો આપણને ઉધાર માલ આપશે નહીં કેમ કે એના નાણાં ડૂબવાની શક્યતા રહેલી છે. બીજું છે લાંબા ગાળાના લેણદારો, જેમ કે લોન પૂરી પાડનાર. આ લાંબા ગાળા ટૂંકા ગાળાના પછી આપણે ચર્ચા કરીશું, અત્યારે ખાલી સમજો. તો આપણે બેંકમાં લોન લેવા જઈએ, બેંકને કહીએ ભાઈ લોન આપ, ધંધો મોટો કરવાનો છે, મને નાણાંની જરૂર છે, મને મૂડીની જરૂર છે, તો બેંક એમને એમ જ ગણીને આપી દેશે આપણને કે લો ભાઈ પૈસા રાખો હું આપી દઉં છું, એમ નહીં. એ શું કરશે, ભાઈ લાવો તમારા હિસાબો બતાવો, અમે જોઈએ તમે 5 વર્ષથી ધંધો કરો છો તો તમે 5 વર્ષથી નફો કમાવી રહ્યા છો કે નુકસાન કમાવી રહ્યા છો કે શું કરી રહ્યા છો, અમને ખ્યાલ મળે, સમજ પડે છે. જો લાગે કે હા ભાઈ નફો કરતા હશો, તમારી પાસે સારો એવો પૈસો અને સારો એવો પ્રોફિટ હશે તો અમે તમને લોન આપીશું. તો એ લોકો પણ હિસાબો જુએ છે, એટલે કે હિસાબો માટે ઘણા બધા લાઈન છે. પછી વર્તમાન રોકાણકારો, મેં તમને કીધું કે મેં ઘણી કંપનીના શેર ખરીદેલા છે, બરાબર, તો હું કંપનીના શેર ખરીદું તો એમને એમ જ ખરીદી લેવાનું નહીં, એના હિસાબો જોવાના કે ભાઈ આ વર્ષે કંપનીએ કેટલો નફો કર્યો, કેટલું વેચાણ વધાર્યું, ગયા વર્ષની તુલનામાં કેટલો ફાયદો થયો. જો કંપની સતત નફો વધારતી હોય તો કંપની સારી છે તો એ કંપનીમાં પૈસા રોકાય કેમ કે ભવિષ્યમાં એની કિંમત વધશે. જો કંપની ઘટતી જાય, નફો ઘટતો જાય તો પછી એ કંપનીમાં નાણાં રોકાય નહીં. અને આનો પણ મને ખ્યાલ શેના પરથી મળશે, હિસાબો પરથી મળશે, વાર્ષિક હિસાબો પરથી મળશે. તો એવા ઘણા બધા છે. ભાવિ રોકાણકારો છે, સંચાલન છે, આ પણ એક અગત્યનું ટોપિક છે. સંચાલન કરનાર એટલે કે જે મેનેજ કરી રહ્યા છે, ધંધાનું સંચાલન કરી રહ્યા છે, એમને પણ ખબર પડે ને કે આ વર્ષે અમે જે પોલિસીઓ નીતિઓ બનાવી એ નીતિઓને કારણે અમારો નફો વધ્યો કે ઘટ્યો, અને નફો વધ્યો તો કયા કારણોસર વધ્યો અને ઘટ્યો તો કયા કારણોસર ઘટ્યો, એનો ખ્યાલ પણ સંચાલનને આવે છે. જો એમને લાગે કે ભાઈ કંઈ સુધારાલક્ષી પગલાં ભરવાના છે તો એ સુધારાલક્ષી પગલાં ભરીને એની પણ શું કરે છે, જે ખામીઓ છે એને દૂર કરે છે. પછી કર્મચારી છે ને એ ઘણા બધા આવા પક્ષકારો છે જે તમે પાછળ જાઓ, જેમ કે કર્મચારીઓ છે તો કર્મચારીઓ પોતે પણ જોશે કે ભાઈ અમારે જે અમે કંપનીમાં કામ કરી રહ્યા છે એ કંપની નફો કરી રહી છે. જો કંપની વધારે નફો કરે તો એ પગાર વધારાની માંગણી કરે, બોનસની માંગણી કરે. એમને લાગે ભાઈ ના અમારું ફ્યુચર સિક્યોર્ડ છે, આ કંપની બંધ નહીં થાય, આ ધંધો બંધ નહીં થાય, અમારી રોજગાર જશે નહીં, બરાબર. આ બધા લોકો અલગ અલગ લોકો વાર્ષિક હિસાબોનો ઉપયોગ કરે છે પોતાના હેતુ માટે. પછી છે ટેક્સ ઓથોરિટીઝ એટલે સત્તા કરવેરા અધિકારીઓ, એટલે કરવેરા સત્તા અધિકારીઓ. આ લોકો જોશે ભાઈ આ કંપનીએ નફો કર્યો છે તો નફા પર ટેક્સ ભર્યો છે કે નથી ભર્યો, અથવા જે ટેક્સ ભર્યો છે બરોબર છે કે નહીં, એનો ખ્યાલ એ લોકો શેના પરથી મેળવશે, હિસાબો પરથી. હિસાબો માંગશે આપણી પાસેથી, લાવો ચલો હિસાબો બતાવો, જોશે હા ભાઈ પ્રોપર નફો છે, એના ઉપર રકમ ભરી છે, સાચી છે. પછી ગ્રાહક છે, સરકાર છે, સંશોધકો છે ને જાહેર જનતા છે, બધું છે, પણ પછી એટલું આપણને વધારે ઉપયોગ કરતું નથી. હવે આપણે આવતા રહીએ અહીંયા 2 વસ્તુ ઉપર, વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું. પત્રક તો 2 કહેવાય, નફા નુકસાનનું પત્રક, એમાં 2 ખાતા પાક્કું સરવૈયું છે, એ પોતે પત્રક જ છે, આ ખાતું નથી, બરાબર. તો હવે આપણે આના વિશે ચર્ચા કરી લઈએ કે વેપાર ખાતું શું અને નફા નુકસાન ખાતું શું, બરાબર. તમારે જ મને જવાબ આપવાનો છે, પછી આપણે આગળ ચર્ચા કરીશું કે ભાઈ શું છે ને કેમ છે. તો 2 ખાતા વિશે વાત કરીએ. એક છે વેપાર ખાતું અને બીજું છે નફા નુકસાન ખાતું. બરાબર. આ 2 ખાતા અલગ અલગ છે. આ બંને કોના ભાગ છે, નફા નુકસાન પત્રકના ભાગ છે, પણ બંને ખાતા અલગ અલગ છે. હવે અત્યારે આ બંનેને આપણે સાઈડમાં મૂકીએ, આપણે એક એક્ઝામ્પલ સમજીએ. આપણે ઘણા બધા એવા મોબાઈલ ફોન વાપરીએ છીએ, મોબાઈલ ફોન વાપરીએ છીએ, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ વાપરીએ છીએ, કાર જે ઓટોમોબાઈલ છે એ બધું પણ વાપરીએ છીએ. તો આપણે સિમ્પલ છે એક્ઝામ્પલ લઈ લઈએ, ઇલેક્ટ્રોનિક કંપની, બરાબર. આપણે એક્ઝામ્પલ લઈ લઈએ સેમસંગ. આ એક કંપનીનું નામ તમે સાંભળ્યું હશે હે ને ક્યારેક તમે આનું મોબાઈલ ફોન કે પછી વોશિંગ મશીન કે પછી એર કન્ડિશનર કે ટીવી કોઈ એક પ્રોડક્ટ તો લાઈફમાં વાપર્યો હશે. આટલી સક્સેસફુલ બ્રાન્ડ છે એટલી. ખરીદવા ગયા છો ક્યારેક કે નથી ખરીદવા ગયા?
ગયા છો? ક્યાં મળે છે? ક્યાં મળે છે? મને બતાવો ફટાફટ. ક્યાં મળે છે? મોલમાં કે દુકાનમાં? હા, કરેક્ટ. આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે આશ્રમ રોડ પર જે ક્રોમા છે ત્યાં મળે છે, હે ને? ક્રોમામાં સેમસંગનો એક શોરૂમ છે એવું સમજી લઈએ. તો ક્રોમા જ્યાંથી આપણે શું પરચેસ કર્યું? ક્રોમામાંથી આપણે એક વોશિંગ મશીન, બરાબર. તો ક્રોમામાંથી આપણે એક વોશિંગ મશીન પરચેસ કર્યું એટલે ખરીદી કરી. સમજ પડી ગઈ? તો તમે જ્યાં ક્રોમામાં ગયા, જ્યાં સેમસંગનું સ્ટોર હતું, તમે ત્યાં જઈને સેમસંગની વોશિંગ મશીન ખરીદી, તો ત્યાં જે મશીન બનાવીને એણે આપી, ફટાફટ ફિટ કરીને, મોડલ જેટલા પણ એટલા પાર્ટ્સ છે બનાવીને એને ફિટ કરીને આપી કે નહીં? હા કે ના? ના. તો પછી એ બની ક્યાં? ત્યાં બની કે કંઈક બીજી જગ્યાએ બની? બીજી જગ્યાએ બની, હે ને? એનો મતલબ એ છે કે જે ક્રોમા છે ત્યાં ખાલી વેચાણ થાય છે, ઉત્પાદન થતું. તમે જ કીધું ને, મેં નથી કીધું. હા, તમે જ કહો છો. એટલે કે જે ક્રોમા છે એ આપણું ફક્ત ને ફક્ત શું છે? વેચાણ કેન્દ્ર છે. આપણે એમ કહી શકીએ સેમસંગનું. અને તમે એમ પોતે જ કહો છો કે નહીં સર ત્યાં ઉત્પાદન નથી થતું, ત્યાં તો ખાલી અમે ત્યાંથી ખરીદી, ત્યાં અમે ક્યાંક ઉત્પાદન થતું જોયું નથી. તો એનો મતલબ એ છે કે ઉત્પાદન કેન્દ્ર ક્યાંક બીજે છે કે નહીં? અને બંને મળીને એક કંપની ચલાવી રહ્યા છે જેને આપણે કહીએ છીએ સેમસંગ. કેમ કે ઉત્પાદન વગર વેચાણ ન થાય, અને ફક્ત ઉત્પાદન કરો, વેચાણ ના કરો તો પણ ના ચાલે. સમજ પડી? આટલું ખબર પડી ને તમને? એટલે ઉત્પાદન કેન્દ્ર અલગ છે, એટલે એનું ફેક્ટરી, એનું પ્રોડક્શન સેન્ટર ક્યાંક બીજે છે અને વેચાણ કેન્દ્ર ક્યાંક બીજે છે. દરેક વસ્તુમાં આવું હોય છે કે જ્યાં શોરૂમમાં લેવા જાઓ ત્યાં એ બનાવતું નથી, એ ક્યાંક બીજે જ બનાવે છે અને એનું વેચાણ ક્યાંક બીજે થતું હોય છે. હવે વાત કરીએ અહીંયા ઉત્પાદન ઉપર. ઉત્પાદન કેન્દ્ર એટલે કે એક ફેક્ટરીને તમે ઇમેજિન કરો જ્યાં ફક્ત અને ફક્ત શું થઈ રહ્યું છે? ઉત્પાદન થઈ રહ્યું છે. ત્યાં ફક્ત શું થાય છે? ઉત્પાદન થાય છે, એ સિવાય કંઈ નહીં. આજે એક ફેક્ટરી હોય, ત્યાં માલ બને છે. આ લોકો વેચતા નથી, આ લોકો ખાલી ઉત્પાદન કરીને જે માલ ક્યાં મોકલે છે? વેચાણ કેન્દ્ર. આપણે આ તો એક એક્ઝામ્પલ લીધું ક્રોમાનું. આવા ઘણા બધા શોરૂમ હશે ઓલ ઓવર ઇન્ડિયામાં, ત્યાં બધી જગ્યાએ માલ જતો હશે. તો ઉત્પાદન કેન્દ્ર અલગ છે ને વેચાણ કેન્દ્ર અલગ છે. હવે તમે મને બોલો કે ઉત્પાદન કેન્દ્ર જ્યાં મોટી મોટી મશીનો હશે, લોકો કાર્ય કરતા હશે, હા, તો ત્યાં ખર્ચા થશે કે નહીં? થશે. તો એ પોતાના ખર્ચાઓને નોંધવા માટે અથવા એની જાણકારી રાખવા માટે, અને બીજી વસ્તુ ત્યાં ફક્ત ઉત્પાદન જ થાય છે, તો એવું બની શકે કે ગયા વર્ષે અમુક ઉત્પાદન કર્યું હતું જે અહીંયા નહોતું મોકલાયું હતું, એ પણ એમની પાસે પડ્યું હશે કે નહીં પડ્યું હશે? તો જેને આપણે એમ કહી શકીએ શરૂનો સ્ટોક, હે કે ના કહી શકીએ? કહી શકાય કે ના કહી શકાય? અને એવી રીતે આવું પણ બની શકે કે આ વર્ષે આપણે સપોઝ કરો 500 નંગ બનાવ્યા હોય ને અહીંયા ફક્ત આપણે 400 નંગ મોકલ્યા હોય, તો આપણી પાસે કેટલા નંગ પડ્યા છે? તો આને આખરનો સ્ટોક કહેવાય કે ના કહેવાય? કહેવાય. એટલે કે આની પાસે સ્ટોક પડ્યો હશે, કાચો માલ પડ્યો હશે, પ્લસ એને જરૂર લાગશે તો એ ખરીદી પણ કરશે, પછી લોકોને મજૂરી આપશે. સમજ પડે છે? તો આ જે ઉત્પાદન કેન્દ્ર છે ને, એ પોતાના હિસાબો નોંધવા માટે શું બનાવશે? વેપાર ખાતું. શું બનાવશે? શું બનાવશે? વેપાર ખાતું. સમજો બિલકુલ ધ્યાનથી. આ શું બનાવશે? વેપાર ખાતું. એ વેપાર ખાતામાં નોંધ કરશે કે ભાઈ આપણે કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો અને કેટલા રૂપિયાનું માલ અહીંયા મોકલ્યું. જેમ કે સપોઝ કરો, એક આઈડિયા બતાવું છું તમને ખાલી, કે સપોઝ કરો એની પાસે 2000 રૂપિયાનો સ્ટોક પડ્યો હતો ગયા વર્ષનો, એટલે ગયા વર્ષની મશીનો પડી હતી. આ વર્ષે એણે બનાવી 10,000ની બીજી મશીન, તો ટોટલ આ વર્ષ ને પ્લસ એને બનાવવા માટે એણે 5,000 રૂપિયા મજૂરી ચૂકવી, લાઇટ બિલ ને એ બધું. તો ટોટલ ઉત્પાદન જે કર્યું એ કેટલા રૂપિયાનું થયું? 17,000 રૂપિયાનું થયું કે ના થયું? સમજો બિલકુલ ધ્યાનથી. 17,000 રૂપિયાનું એણે ઉત્પાદન કર્યું. હવે આ 17,000માંથી અહીંયાથી ફોન આવ્યો, ભાઈ માલ મોકલો, અમારે અહીંયા ડિમાન્ડ છે, અમારે માલ વેચવું છે, કસ્ટમર ઊભા છે વોશિંગ મશીન લેવા માટે. તો આપણે કીધું સારું ભાઈ, તો આપણે 17,000 રૂપિયામાં સપોઝ કરી લો કે આપણે 100 નંગ બનાવ્યા. કેટલા? 100 નંગ બનાવ્યા. અહીંયાથી ફોન આવ્યો કે તમે અમને 80 નંગ મોકલો. તો આપણે 80 નંગ એને શું આ ભાવથી મોકલીશું? નહીં, આપણે એને આપણું જે રિયલ કિંમત છે એ મોકલીશું. સમજ પડે છે કે નહીં? તો સપોઝ કરી લો કે આપણે 80 નંગ મોકલ્યા 25,000ના ભાવથી.
કેટલા રૂપિયાના ભાવથી મોકલે? 25,000 રૂપિયાના ભાવથી મોકલે. એ અત્યારે એમ રહેવા દો, અત્યારે એમ નથી કરવું આપણે. મોકલ્યા કેટલા એને રહેવા દો. ખાલી 17,000 રૂપિયાનો આપણે માલ બનાવી, આને રૂપિયા સમજી લો. અને પછી આપણે જ્યારે વર્ષનું એન્ડ આવ્યું, શરૂઆત કર્યું તો 1/4, 1 એપ્રિલે, આજે 31 માર્ચ આવી ગઈ, વર્ષનો એન્ડ આવી ગયો. તો આજે આપણે જોયું તો આપણે જોયું કે આપણી પાસે હજુ 3,000 રૂપિયાનો માલ પડ્યો છે. કેટલા રૂપિયાનો માલ પડ્યો છે? તો ખરેખર આપણે કેટલા રૂપિયાનો માલ વેચ્યો કહેવાય? 14,000 રૂપિયાનો માલ વેચ્યો, હા ને? 14,000 રૂપિયાનો માલ વેચ્યો. અને આ 14,000 રૂપિયાનો માલ વેચ્યો આપણે 30,000 રૂપિયામાં. કેટલા રૂપિયામાં વેચ્યો? તો નફો કેટલો કમાયા? 16,000. કમાયા કે નહીં કમાયા? કર્યું શું? અહીંયાના બધા ખર્ચા અને એની સામે વેચાણ કિંમતમાંથી માઇનસ કરી દીધા. સમજ પડી કે ના પડી? તો 16,000 રૂપિયા નફો આપણે કમાયો. ઉત્પાદન કેન્દ્રનું કાર્ય અહીંયા પૂરું થઈ ગયું. હવે અહીંયા વેચાણ કેન્દ્રો પર જે આ માલ મોકલ્યો હતો ને 30,000 રૂપિયાનો, અહીંયા આવ્યો તો આ પણ પોતાના હિસાબો તો નોંધશે ને. કેમ કે વેચાણ કેન્દ્ર તમે ક્રોમામાં ગયા હશો તો તમને ખબર હશે કે ત્યાં ઘણા બધા કર્મચારીઓ કાર્ય કરે છે. શોરૂમ હોય છે, એનું ભાડું ચૂકવવાનું હોય છે, લાઇટ બિલ ચૂકવવાની હોય છે, કસ્ટમરને અલગ અલગ ફેસિલિટીઝ આપવાની હોય છે. સમજ પડે છે કે નહીં? એટલે કે અહીંયા જે વેચાણ કેન્દ્ર છે, આ વેચાણ કેન્દ્ર પર પણ ઘણા બધા ખર્ચાઓ થશે અને એ સિવાય આવક થશે. કેમ કે આપણે ભલે અહીંયા વેચાણ બતાવી રહ્યા છે, લેકિન આ વેચાણની આવક આપણને મળશે ક્યાં? અહીંયા મળશે. સમજ પડે છે? તો એ સિવાય ઘણી બધી આવકો હશે અને ઘણા બધા ખર્ચાઓ પણ હશે. સમજ પડે છે કે શું? તો આ પોતાની આવક અને ખર્ચાઓ નોંધવા માટે ખાતું બનાવશે, જેને આપણે કહીશું શું? નફા નુકસાન ખાતું. આ કયું ખાતું બનાવશે? અહીંયા. સમજ પડી ગઈ? અહીંયા જે નફો આવ્યો તો 16,000, શું એ ફાઇનલ નફો હતો? નહીં. કેમ નહીં? કેમ કે અહીંયા પણ ઘણા બધા જો ખર્ચા એમાંથી ચૂકવવાના બાકી છે. તો અહીંયા જેટલા બધા ખર્ચા છે એમાંથી જ ચૂકવાશે ને. તો એ નફો આપણે ક્યાં મોકલી દઈશું? આને મોકલીશું. અને એ નફામાંથી અહીંયાના જેટલા પણ ખર્ચા છે એ સિવાય અન્ય આવક હોય, જેમ કે સપોઝ કરો અહીંયા આપણે કંઈક, અહીંયા આપણી પાસે જે પ્રોપર્ટી છે વેચાણ કેન્દ્ર એ આપણું જ છે, એમાં એક ફ્લોર ખાલી છે તો આપણે એ ભાડે આપી દીધું, તેનું ભાડું આપણને મળ્યું તો એ પણ આપણા માટે આવક છે. તો એ એમાં ઉમેરીને જેટલા પણ ખર્ચા છે એમાંથી બાદ કરીશું તો જે પણ મળશે એ અહીંયાથી આપણને નફો મળશે. ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ, અહીંયાથી આપણને જે પરિણામ મળશે એને કહેવાશે કાચો નફો અથવા કાચી ખોટ. સમજો બિલકુલ ધ્યાનથી. સમજી ગયા ક્યાં વેપાર ખાતું બનશે, ક્યાં? આપણે તો બધું સાથે જ બનાવવાનું છે, પણ આ તો તમને લોજિક કે વેપાર ખાતામાં ફક્ત કોના ખર્ચા ધ્યાનમાં લેવાશે ને અહીંયા ફક્ત વેચાણના. બરાબર? અહીંયાથી નફો આવી ગયો. પછી ત્રીજું ખાતું બને છે એ છે પાકું સરવૈયું. ત્રીજું ખાતું કયું બનશે? પાકું સરવૈયું. હવે આ કંઈ ખાતું નથી, આ છે પત્રક. પહેલાં તો એ બતાવી દઉં શું છે? પત્રક છે. આ પત્રક શેના માટે બનાવવામાં આવે? તો આપણે ધંધો કરીએ છીએ તો કોઈ પણ ધંધો શરૂ કરવા માટે આપણને શું જોઈએ? મૂડી. અને એ મૂડીથી આપણે ઊભી શું કરીએ છીએ? મિલકતો. તો સિમ્પલ લોજિક છે ને. જે પણ મૂડી લાવ્યા, જેમ કે આપણી ક્લાસ વિશે વાત કરીએ તો હું 1 લાખ રૂપિયા લાવ્યો ક્લાસમાં, તો 1 લાખ મૂડી લાવ્યો તો એક મૂડીનું મેં શું કર્યું? મિલકતોમાં રૂપાંતર કર્યું. બેન્ચીસ વધાવી, બરાબર? બેન્ચીસ આપણે ખરીદી, એસી ખરીદ્યું, બોર્ડ લગાવ્યા, એ બધા ખર્ચા એમાં આવી ગયા ને. તો મૂડીની સામે મિલકતો. તો આ પત્રક છે જે આપણને બતાવશે કે ધંધામાં કેટલી મૂડી અને દેવા છે, એની સામે કેટલી મિલકતો છે. સમજ પડી ગઈ? અને એ ક્યારની સ્થિતિ બતાવશે? 31/3. આ એક દિવસનું બનશે, આખા વર્ષના બનશે, પણ આ શું બનશે? એક જ દિવસનો બનશે, જેથી આપણને ખબર પડે કે આપણી મૂડી ધંધામાં કેટલી છે અને એની સામે આપણી પાસે મિલકતો કેટલી છે. તો 3 ખાતાનું અત્યારે ઉપરથી નોલેજ તમને આવી ગયું. 3 ખાતા ના કહેવાય, એક પત્રકને 2 ખાતા. વેપાર ખાતું પહેલાં બનશે, કેમ કે પહેલું ઉત્પાદનથી પ્રક્રિયા શરૂ થશે. પછી નફા નુકસાન ખાતું બનશે, જે વેચાણ કેન્દ્રના ખર્ચાઓ નોંધશે. અને છેલ્લું છે પાકું સરવૈયું, જે આપણી મિલકતો અને મૂડીનું શું બતાવશે? તુલના બતાવશે. તો અત્યાર સુધી આટલામાં સમજ પડી ગઈ. તો પછી હવે આપણે આગળ જઈએ, તમને વેપાર ખાતું સમજાવીએ અને પછી તમને યાદ કરાવી દઈએ અહીંયા બેઠા બેઠા જ. સમજ પડી કે ના પડી? વેપાર ખાતું હવે સમજીએ ડિટેલમાં કે ભાઈ કઈ કઈ વસ્તુઓ આમાં આવે છે. એમ તો થોડી ઘણી મેં તમને આઈડિયો આપી દીધો છે તો તમને ખ્યાલ આવી જશે,
પરંતુ ખબર પડી ગઈ ને આ 3 ખાતા બનાવવાના છે આપણે. વાર્ષિક હિસાબમાં 3 બને, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. ક્લિયર? હવે આપણે પેજ નંબર 110 ચોપડી ઉપર, ચોપડીમાં પેજ નંબર 110, એમાં તમે જોઈ શકો છો કે વેપાર ખાતાનો નમૂનો આપ્યો છે. ઘણી વખત એવું થાય છે લોકો ગોખાવી દે છે, આપણે ગોખાવામાં જરાય નથી માનતા. આપણે ફક્ત અને ફક્ત કન્સેપ્ટ પર જ ભાર આપવાનું છે, કેમ કે જ્યારે કન્સેપ્ટ પાવરફુલ હશે ત્યારે અકાઉન્ટમાં ગમે તેટલો અઘરો કન્સેપ્ટ હશે તો પણ તમને તકલીફ નહીં પડે. મેં તમને સાફ સાફ કીધું છે કે વેપાર ખાતું ક્યાં બને છે? ઉત્પાદન માટે બને છે. અને શા માટે બનાવવામાં આવે છે? કાચો નફો અથવા કાચી ખોટ. પાક એને ચોખ્ખું ના કહી શકાય. કેમ ચોખ્ખું ના? હજુ અહીંયાના ખર્ચાને આવકો બાકી છે. અહીંયા આ તો ફક્ત અહીંયાને જ ખર્ચા અને આવકો થાય છે, અહીંયાના ખર્ચાને આવકો બાકી છે. ક્લિયર ઓર નોટ? તો સૌથી પહેલાં આપણે નમૂનો જોઈ લઈએ. તો ઉપર ટાઇટલ આપ્યું છે તમને શ્રી ખાલી જગ્યા. તો શ્રી ખાલી જગ્યામાં વ્યક્તિનું નામ આવશે જેનું આપણે હિસાબ લખીશું. જેમ કે સંદીપનો ધંધો છે તો શ્રી સંદીપનું તારીખ 31/3/2020, 31/3/2020. બીજો જે ખાલી જગ્યા છે એમાં તમારે તારીખ લખવાની. દાખલામાં તમને તારીખ આપેલી હશે, એ તારીખ આવશે. તારીખ 31/3/2020ના રોજ પૂરા થતા વર્ષનું. આ ટાઇટલ, આટલું ટાઇટલ ફરીથી રિપીટ કરું છું. શ્રી સંદીપનું તારીખ 31/3/2020ના રોજ પૂરા થતા વર્ષનું. આટલું ટાઇટલ તમારે પહેલી લાઇનમાં લખવાનું. પછી બીજી ટાઇટલમાં મિડલમાં એટ ધ મિડલ તમારે લખવાનું વેપાર ખાતું. સમજ પડી? આ ટ્રેક લખવાની જેથી વેપાર ખાતું દેખાય. હવે બે જ બાજુ હોય છે, ઉધાર હોય છે અને જમા હોય છે. વિગત રકમ, ઉધાર જમા. બરાબર? તો ફટાફટ આપણે જોઈ લઈએ. અહીંયા પણ તમે જોવા જાઓ તો આપણે શું કહેવાય છે, આમનોના જે નિયમો છે આપણા, એ જ નિયમો ઉપર અકાઉન્ટ ચાલે છે. આવે તો ઉધાર, ખર્ચ ઉધાર. તો ખર્ચ અને આવકો ઉધાર છે. આવે એટલે માલ આવે તો ઉધાર અને ખર્ચ ઉધાર છે. અને જાવક જાય તો જમા. તો જમા બાજુ માલ જાય એની નોંધ કરી છે, તમે જોઈ શકો છો. સૌથી પહેલાં મેં તમને ત્યારે જ કીધું કે આપણે સેમસંગ કંપની છે. હવે આવું બને ધંધામાં કે દર વર્ષે આપણે જેટલા યુનિટ બનાવીએ, જેટલા નંગ બનાવીએ એટલા પૂરા વેચાઈ જાય? નહીં. શક્ય છે કે બચે, તો બચે તેને ફેંકી દઈશું આપણે? નહીં. એને ક્યારે લઈ જઈશું? આવતા વર્ષે. તો આવતા વર્ષે જ્યારે લઈ જઈશું, સપોઝ કરો કે આજે 1/4 છે, પહેલો જ દિવસ છે બીજા વર્ષનો, અને ગયા વર્ષથી આપણને 30,000 રૂપિયાનો સ્ટોક મળ્યો, તો એને આપણે શું કહીશું? શરૂઆતનો સ્ટોક જે આપણી પાસે આવ્યો છે. તો પહેલી બાજુ, ઉધાર બાજુ તમે જુઓ, શરૂઆતના માલનો સ્ટોક, એ રકમ આવશે. એટલું આવ્યું. પછી આગળ વધીએ. પછી એ તો છે નહીં કે જે આવ્યું બસ એ જ કરીશું, નહીં, આપણે બીજું પણ ખરીદીશું. બરાબર? તો ખરીદી આવે તો ઉધાર, તો ખરીદી ઉધાર છે. સમજ પડે છે? તો ખરીદી આપણે ઉધાર બાજુ લખીએ છીએ. જેટલો પણ માલ ખરીદીશું, તમને એક રકમ સાથે આખું ડાયાગ્રામ સમજાવો તો વધારે મજા આવશે, ઇઝીલી યાદ પણ થઈ જશે. આ બધું હવે ડાયાગ્રામ ક્લિયર કરી દઉં છું તો તમે સમજો કે વેપાર ખાતું, એમાં એક નાનું ફોર્મેટ હું બનાવી દઉં છું. એ તો પછી તમને ડિટેલમાં બતાવીશ. ને બીજી વસ્તુ, અહીંયા બે રકમ બને છે તો વચ્ચે આ જે હોય ને એને એમ ડબલ લાઇન કરીને અલગ કરવાનું. આ શું? ઇન્ડિયા અને પાકિસ્તાનની બોર્ડર દેખાવી જોઈએ કે આટલી આ ઉધાર થઈ ને આટલી આ જમા થઈ. બરાબર? હવે મેં તમને પહેલાં જ કીધું કે સપોઝ કરો કે આપણી પાસે ગયા વર્ષનું 30,000 રૂપિયાનું માલ આવી ગયું. બરાબર? આ થઈ ગયો આપણો શરૂનો સ્ટોક. આટલું માલ આપણી પાસે પડ્યું છે. એ સિવાય આપણે ખરીદી કરી. બીજો આવે છે ખરીદી. તો ખરીદી આપણે સપોઝ કરો કરી 60,000 રૂપિયાની. પણ આપણે જોયું અગાઉ પણ કે દરેક વખત ધંધામાં આવું બને કે આપણે જે ખરીદી કરીએ એમાં અમુક માલ પ્રોપર ના હોય. હવે તમારા મનમાં પ્રશ્ન એવું જ થશે કે સર આપણે ખરીદી કરી તો આપણે તો પોતે બનાવી રહ્યા છીએ, તો ખરીદી છે નહીં? તો ભાઈ મશીન બનાવવા માટે પ્લાસ્ટિક છે, લોખંડ છે, એ તો ખરીદવું પડશે કે નહીં? તો આ ખરીદી એટલે કાચા માલની ખરીદી. પણ આપણે જેટલું પણ માલ ખરીદીશું એ પૂરેપૂરું સાચું મળે એવું ક્યારેક નથી બનતું. તો એ સંજોગોમાં આપણે જે માલ ખરીદ્યો એમાંથી અમુક શું કરવું પડે છે? પરત કરવું પડે છે. તો માઇનસ ખરીદ પરત. જેમ કે સપોઝ કરો 5,000 રૂપિયા માલ, 5,000 રૂપિયાનો માલ ખામીયુક્ત છે, તો આપણે એને પરત કરી. તો હવે આપણી ખરીદી કેટલી થઈ? 55,000 રૂપિયા થઈ. થઈ કે ના થઈ? બરાબર.
બીજી વસ્તુ, આપણે દુનિયામાં રહીએ છીએ, આપણે મનુષ્ય છે, બધી વસ્તુ આપણી તાબામાં નથી. તો ઘણી વખત આવું બને છે અને આપણે આમનોનમાં જોઈ ગયા કે વેચાણ સિવાય ધંધામાંથી અન્ય રીતે માલ જાય છે ને. ધર્માદામાં આપણે આપી દઈએ, આગ લાગી જાય, પાણીથી ખરાબ થઈ જાય, બરાબર. તો બધા અલગ અલગ કારણો, ઉપાડથી માલ જતો રહે. તો આ બધા જે વેચાણ સિવાય અન્ય કોઈ પણ રીતે માલ જાય તો એ પણ શું થાય, ખરીદીમાંથી બાદ થાય છે. તો તમે જોઈ શકો છો, તમારે નમૂનામાં લખેલું છે કે અન્ય રીતે ગયેલ માલ, એ પણ આમાંથી શું થશે, બાદ થશે. જેમ કે સપોઝ કરીએ કે એક્ઝામ્પલ લઈએ, તમે યાદ રાખવાનું, પહેલાં તો શરૂઆતનો સ્ટોક હતો, પછી ખરીદી, એમાંથી જેટલું પણ માલ જતું રહ્યું એ બાદ કરીશું. જેમ કે આ 55,000 રૂપિયામાંથી 5,000નો માલ હું પોતે જ લઈ ગયો, મારે ઘર ઉપર કામ હતું તો ઘર માટે લઈ ગયો, તો એને આપણે શું લખીશું, ઉપાડથી ગયેલ માલ. તો 5,000 રૂપિયાનો માલ હું પોતે જ લઈ ગયો, તો ખરેખર ખરીદી કેટલાની કહેવાય, 50,000 રૂપિયાનો. પણ આ ખરીદી કોની છે, કાચા માલની. હવે કાચો માલ મોકલી દઈશું ત્યાં કેન્દ્ર ઉપર, વેચાણ કેન્દ્ર ઉપર નહીં, આને બનાવવું પડશે અને બનાવવા માટે ખર્ચા લાગશે અને ખરીદવા માટેના પણ ખર્ચા લાગશે. તો બીજું ટાઇટલ આવે છે ખરીદીને લગતા ખર્ચા. આપણે ટાઇટલથી યાદ કરીશું, બરાબર. તો ખરીદીને લગતા ખર્ચા. હવે આને બનાવવા માટે ને લાવવા માટે ઘણા બધા ખર્ચા થશે. જેમ કે તમને અહીંયા થપ્પી આપી છે, જેમ કે મજૂરી. ઉત્પાદન ઉપર મજૂરો જ કાર્ય કરશે ને, કે આપણે તમે કરીશું, મનુષ્ય તો કરશે જ ને કાર્ય, ખાલી મશીનો તો બધું કરશે નહીં. તો મજૂરી ચૂકવવી પડશે. સપોઝ કરો આપણે મજૂરી ચૂકવી 500 રૂપિયા, બરાબર. હવે આ કાચું માલ જે આપણે મંગાવ્યો અત્યારે ખરીદીમાં 50,000નું જે છે નેટ ચોખ્ખું, એ 50,000નું માલ મંગાવ્યો આપણે અજમેરથી. માલ આવે છે બાય ટ્રેન કાલુપુર રેલવે સ્ટેશન ઉપર. આપણું ગોડાઉન છે વટવા. તો કાલુપુર સ્ટેશનથી એને વટવા લઈ જવા માટે ભાડું ચૂકવવું પડશે કે નહીં ચૂકવવું પડે, કે એમને એમ જ પહોંચી જશે. એને કહીશું ચાલ વટવા, તો પોતે ચાલતા ચાલતા નીકળશે નહીં. એને લોડિંગમાં કે ટ્રકમાં કે રિક્ષામાં કે ઓટોમાં, જેમાં પણ આપણે એને મૂકીને ક્યાં લઈ જવું પડશે, વટવા. તો એને કહેવામાં આવે છે આવક માલ ગાળા ભાડું. શું કહેવામાં આવે છે, આવક માલ ગાળા ભાડું. એટલે કે જે માલ આપણું આવ્યું, તો આપણે સપોઝ કરી લો એનું ચૂકવ્યું આપણે 200 રૂપિયા. સમજ પડી ગઈ. પછી એ સિવાય રેલવેનું, તો રેલવેમાં આવ્યું તો રેલવે મફતમાં લાવશે. અજમેરથી જે માલ આવ્યો એ મફતમાં આવશે નહીં ભાઈ, એને પૈસા ચૂકવવા પડશે. તો રેલવે નૂર છે એ આપણે ચૂકવ્યું 300 રૂપિયા, બરાબર. પછી એ સિવાય લારી ભાડું છે, પછી ગોદી ચાર્જ છે, પછી ડોક ચાર્જ છે, ક્લિયરિંગ ચાર્જ છે, ડેમરેજ છે, ધર્માયો જે ખરાજાત છે અને વોરપેજ છે. આ બધા અલગ અલગ ખર્ચા. આપણે અત્યારે એક રેલવેનું એક્ઝામ્પલ લીધું. ક્યારેક ક્યારેક દરિયાથી પણ માલ આવે છે, તો દરિયા પર આવે તો ગોદી ચાર્જ લાગે, ડોક ચાર્જ લાગે, બરાબર. પછી અહીંયા એક ડેમરેજ છે. તો ડેમરેજ શું છે, કે જેમ કે ગોદી બંદરનો એક કન્સેપ્ટ તમને બતાવો. ગોદી કોને કહેવાય, જે બંદર હોય ને એને ગોદી કહેવાય, જ્યાં માલ આવે છે. તો ત્યાં એક મુદ્દો તો છે કે ભાઈ માલ આવે તો એના 2 દિવસમાં તમારે લઈ જવાનું. જો એ 2 દિવસ પછી તમે લઈ જાઓ તો જેટલા દિવસ તમે રાખો એટલા વધારાનું તમારે ભાડું કે વળતર ચૂકવવું પડે, જેને કહેવામાં આવે છે ડેમરેજ. તો એ પણ આપણું ખરીદીને જ ખર્ચ છે ને, માલ ખરીદ્યો એના પાછળ થાય ને. મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે જે પણ ખર્ચા વસ્તુના કારણે થાય, જેના પણ કારણે થાય, એ ખર્ચાને કોના માથે નાખવાના, એના જ માથે નાખવાના. તો આ બધા જે ખર્ચા છે, જેમ કે ધર્માયો છે, ડેમરેજ છે, ધર્માયો પણ એક પ્રકારની પગાર કે વેતન હોય છે, ખરાજાત છે, વોરફેજ છે, આ જેટલા પણ ખર્ચા છે, આ ખર્ચા ખરીદીના કારણે થયા તેને કોના માથે નાખીશું, ખરીદીમાં નાખીશું, બરાબર. તો અત્યારે આપણે લખ્યા આટલા જ, લેકિન તમે ચાર્ટમાં બધા ખર્ચા જોઈ શકો છો. તમને ડિટેલમાં બતાવી દઉં તો ક્લિયરિંગ ચાર્જ. હવે માલ રેલવે પર આવી ગયો તો ત્યાં પણ ક્લિયરિંગ કરવા માટે આપણે દસ્તાવેજ બતાવવા પડે ને, બિલ બતાવવા પડે. તો ક્લિયરિંગ ચાર્જ તો એ પણ ભરવું પડશે, ક્લિયર. પછી ડેમરેજ તો મેં તમને કીધું. પછી છે ધર્માયો. તો ધર્માયાને એક પ્રકારનો પગાર હોય છે અને ધર્માયો કહેવામાં આવે છે. ખરાજાત ખર્ચ છે, તો ખરાજાત ખર્ચ એટલે કે વસ્તુ પાછળ જે પણ વધારાનો ખર્ચ થાય એને ખરાજાત ખર્ચ કહેવાય, બરાબર. હવે વોરફેજ છે, તો વોરફેજનો કન્સેપ્ટ એવો હોય છે, અમુક વાર ભાડું જે ચૂકવવાનું એના કરતાં ઓછું ચૂકવાઈ જાય, તો પછી જે પાછળથી વધારાનું ચૂકવવામાં આવે એને વોરફેજ કહેવામાં આવે છે. તો આ થયા આપણા ખરીદીના ખર્ચા. સમજ પડી ગઈ. હવે તો માલ ખરીદીને ગોડાઉન પર લાવ્યા, હવે જો એને બનાવવાનું બાકી છે એટલે એનું ઉત્પાદન કરવાનું બાકી છે. તો બીજું ટાઇટલ આવે છે ઉત્પાદનને લગતા ખર્ચા, અથવા અહીંયા ટાઇટલ આપેલો હશે, હા, ઉત્પાદનને લગતા
આ બધા જે ખર્ચા હતા એ તો મજૂરીના હતા ને, હવે ઉત્પાદનના ખર્ચા. તો ઉત્પાદનમાં પહેલાં ઉત્પાદક મજૂરી, બંને મજૂરીમાં ફરક છે. આ મજૂરી માલ ગોઠવવા માટે આપી, ભાઈ ઉતારો ચલો મૂકો અહીંયા ગોડાઉનમાં. અને આ મજૂરી કોની છે? ઉત્પાદક મજૂરી, જે બનાવી રહ્યા છે. સપોઝ કરી લો ઉત્પાદક મજૂરી આપણી છે 1000 રૂપિયા, તો એ પણ ઉધાર જ થશે, કેમ કે ખર્ચ હંમેશા શું થાય? ઉધાર. પણ આ ખર્ચ ક્યાંનું છે? વેચાણ કેન્દ્રનું છે? નહીં, આ ક્યાંનું છે? ઉત્પાદન કેન્દ્રનું, વટવાનું છે. આ એમ સમજો, આ વટવા છે, અહીંયાનો ખર્ચ છે, તો અહીંયા જ લખાશે ને ઉત્પાદક મજૂરી. બરાબર. એ સિવાય બીજા કયા કયા ખર્ચા છે? તો રોયલ્ટી છે, પછી કારખાનાના ખર્ચા, જેમ કે કારખાનાનું ભાડું હોય, જે કારખાનામાં આપણે ઉત્પાદન કરી રહ્યા છે એ કારખાનો ભાડા ઉપર હોય, એ કારખાનું વીજળી ખર્ચ હોય, એ કારખાનાનું બળતણ, કોલસો જે વપરાતું હોય એ બધા કારખાનાના ખર્ચા પણ અહીંયા થશે. અને એ સિવાય છે બસ વપરાયેલ માલ સામગ્રી. અમુક વાર વપરાયેલ માલ સામગ્રી પણ હોય છે. બરાબર. તો વપરાયેલ માલ સામગ્રીમાં તમે જોઈ શકો છો, જેમ કે ઓઇલ છે, ગ્રીસ છે, મકાનના કારખાનાના મકાનનો ઘસારો અને પ્લાન્ટ યંત્રનો ઘસારો, એ બધું અહીંયા આવે છે. પણ અત્યારે આપણે આટલું સમજીએ કે ભાઈ આટલું આપણે ખર્ચા કરીએ. સમજ પડી ગઈ? કન્સેપ્ટ શું આવે? તો ઉધાર, ખર્ચ ઉધાર, જાય તો જમા ને આવક જમા. હવે આપણે વેચાણ કર્યું. સમજ પડી? તો આપણે વેચાણ કર્યું પહેલાં જ. તો વેચાણ જાય, તો વેચાણ કર્યું આપણે સપોઝ કરી લો 1,20,000 રૂપિયાનું. કેટલા રૂપિયાનું વેચાણ કર્યું? 1,20,000. આટલા પૈસા આવ્યા એમ સમજી. પણ જે રીતે ખરીદીમાં કંઈક પરત થાય છે, તો અમુક વાર વેચાણમાં પણ શું થાય છે? પરત થાય છે. અને વેચાણ પરતના કારણે વેચાણ શું થાય છે? ઓછું થાય છે. તો એમાંથી આપણને 20,000 રૂપિયાનો માલ શું થઈ ગયું? પરત મળી ગયું. તો ખરેખર વેચાણ કેટલા રૂપિયાનું થયું કહેવાય? 1,00,000 રૂપિયા થયું કહેવાય. તો 1,00,000 રૂપિયાનું માલ વેચ્યું. એ સિવાય પછી તમે જમા બાજુ જુઓ તો કોઈક ભંગાર છે, ક્યારેક ક્યારેક નહીં, ઉત્પાદનમાં અમુક નંગ ખરાબ થઈ જાય છે, તો ભંગાર, તો એ પણ વેચી દેવો ને, માથે થોડી રાખવાનું, જે આવે એ સાચું. સમજ પડે છે? જેમ કે આપણે અહીંયા ઉત્પાદન કરતા હતા તો 5 નંગ ખરાબ થઈ ગયા. બરાબર. તો એ ભંગારનું આપણે વેચાણ કર્યું. તો આવક છે ને, પણ આવક ક્યાંની છે? વટવા પર જ થઈ રહી છે, ત્યાંથી જ ભંગાર વેચી દીધું. તો એના આવ્યા 1,000 રૂપિયા કે 2,000 રૂપિયા લઈ લો, ચલો ને. બરાબર. પછી એ સિવાય પછી આપણો વર્ષનો અંત થયો, તો આપણે જોયું તો આપણી પાસે સ્ટોક પડ્યો છે, આખર સ્ટોક 20,000 રૂપિયાનું. કેટલા રૂપિયાનું? 20,000 રૂપિયાનું. સમજ પડી ગઈ? આટલું ખબર પડી કે ના પડી? જે રીતે આ શરૂનો સ્ટોક હતો તો આ આખરનો સ્ટોક થયો. હવે આ આખરનો સ્ટોક આવતા વર્ષ માટે ફરી શું બનશે? શરૂનો સ્ટોક બનશે. સમજ પડી? કેમ કે દર વર્ષે હિસાબો લખવા પડશે ને. ક્લિયર ઓર નોટ? તો આટલું થઈ ગયું. હવે તમને ભાન પડે તો થોડું સમજાવી દો ડિટેલમાં કે આપણી જે ઉધાર બાજુ છે એને આપણે પડતર કહી શકીએ કે ના કહી શકીએ? આટલું માલ સ્ટાર્ટિંગમાં તો આટલું ખરીદ્યું, આટલું એના ઉપર ખર્ચા કર્યા, તો શોર્ટમાં પડતર થયું કે ના થયું? એને આપણે એમ લઈ શકીએ ઉત્પાદનની પડતર. ઉત્પાદનની પડતર કે ભાઈ જીતના માલ અમને બનાવે, એટલે કે આપણે જેટલું માલ બનાવ્યું એની પડતર કેટલી છે? આટલી. અને એમાંથી આપણે જેમ કે તમે જો અહીંયા જો બિલકુલ ધ્યાનથી, આપણે 30 ને 50 80, 80 ને 1 કેટલા થાય? 81, 81 ને 1 82. તો ટોટલ ઉત્પાદનની પડતર કેટલી છે? 82,000 રૂપિયા. બરાબર. એટલે કે ટોટલ કેટલા રૂપિયાનો માલ બનાવ્યો આપણે? 82,000. 82,000ના માલમાંથી આપણે 1,00,000 રૂપિયાનું તો વેચી દીધું. એટલે કે જરૂરી થોડી છે જેટલું બને એટલામાં વેચીશું, નહીં, વધારે વેચીશું. એટલે 82માંથી અમુક માલ વેચી દીધો આપણે કેટલા? 1,00,000 રૂપિયાનું. અને એમાંથી 20,000નું તો આપણને સ્ટોક મળ્યું. હજુ 20,000 એટલે કે ત્યાં 82માંથી 20,000 રૂપિયાનું માલ તો પડ્યું છે, એ તો વેચાયું જ નથી. એટલે વેચાયું કેટલું? 62,000. સમજ પડી કે ના પડી? અને બાકી થોડી ભંગારની ઉપજ હતી તો એ 2,000. તો ઇન શોર્ટ આપણને મળ્યા કેટલા? 1,22,000 રૂપિયા મળ્યા. બરાબર. કુલ જે માલ બન્યું એ માલનું ટોટલ મૂલ્ય કેટલું આવ્યું? 1,22,000 થયું કે ના થયું? કુલ મૂલ્ય, જેમાં વેચાણનું પણ મૂલ્ય આવી ગયું અને આખર સ્ટોકનું પણ એમાં મૂલ્ય આવી ગયું. એટલે કે શોર્ટમાં એમ કહીએ તો ચાલે, 82,000માં આપણને કેટલા રૂપિયાનું માલ મળ્યું? 1,22,200. તો એમાંથી એની પડતર માઇનસ કરી દો 1,82,000. તો તમને નફો કેટલો દેખાશે? 40,200. સમજ પડી કે ના પડી?
પડી કે ના પડી? શોર્ટમાં એમ સમજી શકીએ ને કે આ બધા ખર્ચાઓ અને પડતર ને આ બધી આવક, જો ખર્ચા વધારે તો અહીંયા નુકસાન આવે, જો આવક વધારે હોય તો ખોટ આવે. તો અહીંયા તમે જુઓ તો અહીંયાનું ટોટલ વધારે આવે છે. કેટલું આવે છે? 1,20,000 કે 22,000? 22,200. તો એ ટોટલ આપણે બંને બાજુ લખી દેવાનું 1,22,200. એટલે કે આટલાનું માલનું ઉત્પાદન થયું બજાર કિંમતના હિસાબથી, પણ ખરેખર બન્યું કેટલામાં? 82,000માં. તો નફો કેટલો થયો આપણને? 40,200, જેને આપણે શું કહીશું? કાચો નફો. તમે જોઈ શકો છો છેલ્લી આઈટમ એણે આપી છે કાચો નફો કરીને. દેખાય છે? પરંતુ દર વખતે આવું નથી બનતું. ક્યારેક ક્યારેક એવું બને છે પડતર વધારે હોય છે ને આવક એટલે વેચાણ ઓછું, તો અહીંયા આવે તો એને પછી આપણે શું કહીશું? કાચી ખોટ. તો આ થઈ ગયો આપણો વેચાણ ખાતાનો નમૂનો. હવે તમે ઇઝીલી યાદ રાખી શકો. ઉધાર બાજુ શું આવી? હવે અંદર જોયા વગર યાદ કરો. તો સર્વનો સ્ટોક પ્લસ ખરીદી, એમાંથી જેટલી પણ ખરીદ પરત ને માલ જાય બાદ પછી ખરીદીના ખર્ચા, એમાં આવકમાલ, ગાળાભાડું, મજૂરી, રોયલ્ટી, ડેમરેજ, દરમાયો, વોરફેજ આ આવશે. પછી ઉત્પાદનને લગતા ખર્ચ, ઉત્પાદક મજૂરી, કારખાનાનો ઘસારો, બળતણ, પતી ગયો. જમા બાજુ શું? વેચાણ માઇનસ વેચાણ પરત, ભંગારની ઉપજ ને આખર સ્ટોક વાર્તા પૂરી. આ ફોર્મેટ તમને યાદ. બોલો ક્લિયર ઓર નોટ? સમજ પડી ગઈ? તો આગળ વધીએ હવે આપણે. તો હવે આપણે ઉદાહરણ નંબર 1 જોઈ લઈએ. ભાવેશની નીચે આપવામાં આવેલી બાકીઓ પરથી તેના ચોપડામાં તારીખ 31/3/2015ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું તૈયાર કરો. તો ટાઇટલ આપણે પહેલાં લગાવવાનું. ભાવેશનું તારીખ 31/3/2015ના રોજ પૂરા થતા વર્ષનું, આટલું ટાઇટલ પહેલી લાઇનમાં, જે મેં તમને દેખાય છે કે આટલું મેં લખ્યું છે. પછી બીજી લાઇનમાં તમારે થોડા મોટા અક્ષરે લખવાનું વેપાર ખાતું. અડધું પેજ વિગત રકમ, અડધું પેજ વિગત રકમ ઉધાર જમા. બીજી વસ્તુ વચ્ચેથી મેં ફરીથી કહું છું કે અહીંયાની જે લાઇન હોય એ લાઇન ખેંચીને એના પર ફરીથી ફૂટપટ્ટી મૂકીને બીજી થોડીક બાજુમાં, જેથી એ લાઇન ઘાટી દેખાય, થોડી ડાર્ક દેખાય, જેથી ઉધાર જમા ઇઝીલી ડાયવર્સિફાઈડ થઈ શકે. બરાબર? વિગત રકમ ઉધાર જમા લખવું પૂરું છે. ઘણા વખત લોકો ખાલી ઉ અને જ કરે છે, તો ઉ અને જમાં પણ માર્ક્સ ઉ અને જ થઈ જશે. પૂરેપૂરું લખવાનું. અકાઉન્ટમાં કોઈ શોર્ટ ફોર્મ હોતું નથી. બરાબર? મેં તમને પહેલાં જ કીધું કે આપણે આ દાખલા જેટલા પણ ગણીશું ટાઇટલ સાથે કરીશું. તો આપણે પેન્સિલ હાથમાં રાખવાની. જે રકમ આવે એ રકમને આપણે લખતા જવાનું કે ભાઈ આ ખરીદીનો ખર્ચ છે કે આ કારખાનાનો ખર્ચ છે. ખરીદી હોય તો ખ કરી દેવાનું, કારખાનો હોય તો કા કરી દેવાનું, જેથી ઇઝીલી હાઇલાઇટ થઈ જાય. ચલો, શરૂઆતનો સ્ટોક આપ્યો છે એવું લખ્યું નથી, પરંતુ એણે કારીગરી આપી છે કે સ્ટોક 1/4/14. આપણું વર્ષ ક્યારે પતે છે? 31/3/15. તો કોમન સેન્સ હોય ને, 1/4/14 શરૂઆત થયું તો આ શરૂનો સ્ટોક છે, તો આ તો એમને એમ જ લખાશે. પછી આપણને ખરીદી આપી છે 1,64,000, સામે આપણને ખરીદ માલ પરત 10,000 આપ્યું છે. પછી વેચાણ આપ્યું છે, વેચાણ માલ પરત આપ્યું છે, વેચાણ આપ્યું છે 2,20,000, વેચાણ પરત આપ્યું છે 20,000. મજૂરી શેમાં જશે? ખરીદીનો ખર્ચ. રેલવેનું ખરીદીનો ખર્ચ. આવક માલ, ગાળાભાડું ખરીદીનો ખર્ચ. સમજ પડી ગઈ? ખ. તો બીજા તો કોઈ કારખાનાના ખર્ચા આવ્યા નથી. તો હવે નીચે જો એક હવાલો આપ્યો છે. હવે સર આ હવાલો શું? અત્યારે હવાલા વિશે આપણે પછી ચર્ચા કરીશું. એક માહિતી ઓર આપી છે કે તારીખ 31/3, આપણો વર્ષ શરૂ થયું છે 1/4/14, તો 31/3/15. તો આ શું થઈ? આખરની તારીખ. તો તારીખ 31/3/15ના રોજ ₹44,000ની મૂળ કિંમતનો સ્ટોક, જેની બજાર કિંમત કેટલી હતી? 50,000 હતી. તો આપણને ક્યાં આપી દીધું છે? આખર સ્ટોક આપી દીધું છે. આપણને શું આપી દીધું છે? આખર સ્ટોક. તો આખર સ્ટોક આપ્યું છે. તો આખર સ્ટોક આપણે જોઈશું. પહેલાં આવતા રહીએ સ્ટાર્ટિંગ. હવે દાખલો ગણવાનો ક્યાંથી? તો સ્ટાર્ટિંગથી. ચલો, સ્ટોક આપ્યું છે, તમારે ખાલી જોવાનું અત્યારે. તો અહીંયા આપણે લખીશું શરૂઆતનો સ્ટોક. કેટલા રૂપિયા આપ્યું છે? 40,000. પછી આપ્યું છે આપણને ખરીદી. તો ખરીદીમાં આપણને ખબર છે કે પરત છે. એકાઉન્ટમાં જ્યારે પણ દાખલો ગણો તો આખો દાખલો પહેલાં વાંચી લેવાનો, જેથી આપણને ખબર પડે કે આગળ શું છે. અહીંયા આપણને ખબર છે પરત છે, સમજ પડે છે, એટલે આપણને ખબર છે કે માઇનસ કરવું પડશે. જો આખો દાખલો વાંચ્યો અને કોઈ ખરીદ પરત ના હોય તો એ કન્ડિશનમાં પૂરેપૂરી રકમ ક્યાં લખી દેવાની? બહાર. પણ આ તો ખબર છે કે બાદ થશે એટલે આપણે અંદર લખી રહ્યા છીએ. તો ખરીદી કેટલી છે આપણી? 1,64,000. તો 1,64,000 ઇનર કોલમ. ક્લિયર? પછી આગળ જોઈએ તો નીચે જ છે ખરીદ માલ પરત. તો માઇનસ પરત કેટલા રૂપિયા? 10,000. ને પછી તમારે આમ આઉટર એરો કરવાનું અને બંનેની બાદબાકી, એટલે કે 1,54,000 આ આપણી ચોખ્ખી ખરીદી કહેવાય.
આગળ વધીએ પછી આપણને આપ્યું છે વેચાણ. તો વેચાણમાં માલ જાય તો કઈ બાજુ નોંધાય? જમા બાજુ. તો વેચાણ કેટલા રૂપિયા છે? 2,20,000. પરંતુ આપણે ક્યાં લખીશું? ઇનર કોલમમાં, કેમ કે આપણને ખબર છે કે નીચે જ એના નીચે જ આપણને શું આપ્યું છે? પરત આપ્યું છે. તો પરત કેટલા રૂપિયાનું આપ્યું છે? 20,000 રૂપિયા. આઉટર એરો કરીશું અને કેટલા રૂપિયા એટલે ચોખ્ખું વેચાણ કેટલાનું કર્યું? 2 લાખ રૂપિયાનું કર્યું. ક્લિયર ઓર નોટ? હવે તમને એક વસ્તુ બતાવી દો, આ જે 20,000 છે ને એ ક્યાંક ને ક્યાંક આપણો આખા સ્ટોકમાં આવશે. પરત આવી ગયો તો આપણી પાસે જ પડ્યું છે ને, તો જે આખો સ્ટોક વધ્યો એમાંથી આ 20,000 આ પણ હશે જે પરત આવ્યા હશે. ક્લિયર? પછી આગળ કીધું છે મજૂરી છે, રેલવે નૂર છે, આવક માલ, ગાળા ભાડું છે. તો આ ત્રણેય ખરીદીના ખર્ચા છે. તો આપણે આમ ટાઇટલ લગાવવાનું, ખરીદીના ખર્ચા. બરાબર? અને પછી લખીએ ફટાફટ. ચલો મજૂરી કેટલી છે? મજૂરી 10,000 રૂપિયા. પછી રેલવે નૂર કેટલા રૂપિયા છે? 8,000 રૂપિયા છે. બરાબર? ને પછી આવક માલ, ગાળા ભાડું કેટલા રૂપિયા? 2,000. એ સિવાય હવે આખર સ્ટોકમાં આવી જઈએ. બરાબર? તો આખર સ્ટોકમાં શું આપ્યું છે એ જોઈ લો બિલકુલ ધ્યાનથી. એક્સ્ટ્રા માહિતી આપી છે એ જોઈ લઈએ. તો આપણને એક્સ્ટ્રા માહિતી છેલ્લી કેટલી આપી છે એ જોઈ લો. તો આખર સ્ટોક જેની મૂળ કિંમત એટલે કે આપણી પાસે એની કિંમત કેટલી છે? 44,000. પરંતુ અત્યારે જો એને બજારમાં વેચવા જઈએ, વેચ્યું નથી પણ વેચવા જઈએ તો બજારમાં કેટલી ચાલે છે? 50,000. હવે જનરલી અહીંયા એવું બતાવી દેવામાં આવે છે, આ એક રટ્ટામાર કન્સેપ્ટ છે કે જ્યારે તમને ચોપડે કિંમત એક જે છે એ ચોપડે કિંમત કહેવાય 44,000 જે આપણી છે, જે આપણે ચોપડામાં બોલે છે, અને એક હોય છે બજાર કિંમત. તો ભાઈ ચોપડે કિંમત અને બજાર કિંમત આ બંને કિંમતોમાંથી જે ઓછી કિંમત હોય એ ધ્યાનમાં લેવાની. આખર સ્ટોકમાં આગળ ઘણા બધા આવા હવાલા આવશે. ચોપડે કિંમત અને બજાર કિંમત આ બંનેમાંથી જે ઓછી કિંમત હોય એ ધ્યાનમાં લેવાની. પણ કેમ? હવે એ હું બતાવું છું. તો તમારે આગળ એક ચેપ્ટર આવશે થિયોરિકલી, અથવા આમાં જ છે આપણે ઇગ્નોર કરી ગયા. એમાં અલગ અલગ સિદ્ધાંતો આવે છે નાણાંના, એટલે કે જે નામાના હિસાબો છે, આપણું નામાના મૂળ તત્વ, એના અલગ અલગ સિદ્ધાંતો છે. એમાંથી એક સિદ્ધાંત છે, એ સિદ્ધાંત કહે છે કે ભવિષ્યના નફાને ધ્યાનમાં ના લો, પરંતુ ભવિષ્યના નુકસાનને ધ્યાનમાં લો. શું કહે છે? ભવિષ્યના નુકસાનને ધ્યાનમાં લો, નફાને ધ્યાનમાં ના લો. અત્યારે જો આપણે ચોપડે કિંમત આ સ્ટોક કેટલાનું બોલે છે? 44,000. બરાબર? અને બજારમાં કેટલું બોલે છે? એટલે બજાર કિંમત કેટલી થઈ? 50,000. એટલે કે જો અત્યારે આપણે બજારમાં વેચવા જઈએ તો આપણને 50,000 મળે, પરંતુ વેચાયું નથી, એ હકીકત છે. હવે આ બંનેમાંથી ઓછી કિંમત કઈ છે? તો 44,000. તો આપણે ધ્યાનમાં તો કઈ લઈશું? 44,000 જ લઈશું. પણ કેમ? જો કદાચ આપણે 50,000 રૂપિયા અહીંયા લખી, મારી વાત સાંભળો, મેં તમને સ્ટાર્ટિંગમાં અત્યારે આખું બતાવ્યું. જો આપણે અહીંયા 50,000 લખીશું તો કેટલા વધારે લખાશે? 6,000. 6,000 વધારે લખાશે તો અહીંયા નફો કેટલાનો વધારે આવશે? 6,000. કેમ કે જે પણ નફો આવશે એનાથી 6,000 નફો વધશે ને, કેમ કે જમા બાજુ વધી, કુલ કિંમત વધી, તો અહીંયા નફો વધશે કે નહીં વધે? વધશે. પરંતુ હકીકતમાં આ વાસ્તવિક નફો છે નહીં. આ વાસ્તવિક નફો છે નહીં. આ નફો જો અને તો વાળો છે, થઈ પણ શકે અને ન પણ થાય. તો અકાઉન્ટ શું કહે છે કે ભવિષ્યના નફાને ધ્યાનમાં ન લો, નુકસાનને ધ્યાનમાં લો. નહીં, એના જ કારણે આપણે કઈ રકમ લઈશું? 44,000. કે ભાઈ 44,000 લઈ લો, જેથી નફો ઓછો આવશે. બરાબર? આવતા વર્ષે જો કદાચ 50માં વેચાય તો કંઈ વાંધો નહીં, આપણા માટે તો ફાયદો જ છે ને. પણ જો ઓછામાં વેચાઈ ગયું ને અહીંયા નફો વધારે દેખાઈ ગયો અને એના કારણે આપણે વધારે પૈસા વાપરી કાઢ્યા તો ધંધામાં નાણાંનું ઇમ્બેલેન્સ થશે, સંતુલન જળવાશે નહીં. સમજ પડી કે ના આપણે? એટલે કઈ કિંમત ધ્યાનમાં લેવાની? ઓછી કિંમત. તો આખા સ્ટોક ક્યાં લખાશે? જમા બાજુ. કેમ કે આ બધું ઉત્પાદન અને એના ખર્ચા છે. એટલે કે આ શોર્ટમાં કહીએ તો ઉત્પાદન માલની પડતર છે, સામે આપણું માલ કેટલાનું બન્યું તે બધું આપણું જમા છે. તો આપણે અહીંયા લખીશું આખર સ્ટોક કેટલા રૂપિયાનું? 44,000. અને પછી ના સમજ પડતી હોય તો રટ્ટા માર કે ભાઈ જે ઓછી હોય એ. બરાબર? હવે આપણે આને બંધ કરીએ. કેલ્ક્યુલેટર કાઢો તમારી પાસે હોય તો. ને બંધ કરતી વખતે 3-4 લાઈન છોડવાની આ બાજુ, એમ નહીં આમ જડ બંધ નહીં કરવાનું. 3-4 લાઈન છોડીને બંધ કરવાનું. હવે પહેલાં જોવાનું કે કઈ સાઈડ વધારે દેખાય છે. તો મને જમા જ વધારે દેખાય છે. તો તમે જો આપણું કેટલું થાય છે જમા બાજુનું ટોટલ?
2,44,000 બંને બાજુ આપણે લખી દઈશું 2,44,000. એટલે કે જો આને સમજવા જઈએ તો આમ સમજી શકાય કે આપણે કેટલા રૂપિયાનું માલનું ઉત્પાદન કર્યું? 2,44,000. પણ એ કેટલામાં કર્યું? તો આનું ટોટલ કરો ઉધારનું ટોટલ કરો. કેટલું આજે? 40,000, 1,54,000, 10,000, 8,000 અને 2,000. ₹1,94,000. હવે તમે સમજો, આ તો જનરલી તો શું કરવાનું હોય કે આમાંથી આ બધા ફિગર માઇનસ કરી દેવાના. પણ તમે સમજો આપણે કેટલો આવે છે? તમારા તો ફિગર જ બધાના જુદા જુદા આવે છે. શું કરવાનું તમારું? 1,94,000 આવે છે ને? નહીં, 2,04,000 આવશે. 2,14,000. તો 2,14,000 આવશે. બરાબર. તો હવે સમજો બિલકુલ ધ્યાનથી કે 2,14,000 માલ બન્યું કેટલાનું? 2,44,000. ખરેખર એ આપણામાં કેટલામાં ઉત્પાદન થયું? 2,14,000. તો ખરેખર નફો કેટલાનો થયો? 30,000 રૂપિયાનો. સમજ પડી કે ના પડી? કેમ કે જેટલાનું બન્યું એના કરતાં એની વેચાણ કિંમત અથવા એનું વેચાણ મૂલ્ય વધારે છે. સમજ પડી કે ના પડી? તો શું આવ્યો? નફો આવ્યો. જો કદાચ એવું હોત કે આ બન્યું હોત 2,54,000માં ને ખરેખર બજાર કિંમત તો કેટલું આવી? 2,44,000 થાય તો નુકસાન કેટલાનું થાત? 10,000 રૂપિયાનું. સમજ પડી કે ના પડી? હવે આ નફો છે આપણો કાચો નફો. હવે આ નફાને આપણે ક્યાં મોકલીશું? વેચાણ કેન્દ્રમાં. તો વેચાણ કેન્દ્ર પાસે કયો ખાતું છે? નફા નુકસાન. તો અહીંયા આપણે શું લખીશું? નફા નુકસાન ખાતે. અને ડેશ કરીને આપણે લખીશું શું? કાચો નફો. બોલો ક્લિયર ઓર નોટ? સમજ પડી ગઈ? અને આને રાઉન્ડ કરવાનું. પેપર ચેકર આ જોશે. જો આ સાચું હશે તો માર્ક્સ આપીને જતો રહેશે. આ સાચું નહીં તો પછી એન્ટ્રી વેરીફાઈ કરશે. ક્લિયર? તો ઉતારી લો. ચલો ફટાફટ આટલું.